વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં સરકારી પ્રાથમિક શિક્ષણની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। તાલુકાની 105 પ્રાથમિક શાળાઓમાંથી 11 શાળાઓમાં ધોરણ 1 થી 5 સુધીના તમામ વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવી રહ્યા છે, જ્યારે પ્રાથમિક શાળાના જર્જરિત મકાનને તોડી પાડ્યા બાદ છેલ્લા 1 વર્ષથી બાળકોને મંદિર, પંચાયત ઘર અને બચેલા વર્ગખંડોમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। તાલુકામાં કુલ 85 શિક્ષકોની અછત હોવાનો સ્વીકાર પણ તંત્રએ કર્યો છે। આ સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભવિષ્યને લઈને गंभीर सवालों उठी रहा है। प्राथमिक शाळाનું કલ્યાણમાં કહેવા માંગુ છું કે ઘણા સમયથી આ સ્કૂલની અંદર એક જ શિક્ષક છે અને સરકાર પ્રવેશ ઉત્સવ અને બધા પ્રોગ્રામો કરે છે, પણ અધિકારીઓ પણ આવે છે, બધા જ આવે છે, નેતા બી આવે છે, પણ આ વસ્તુ એમથી જોવાતી નથી। 1-2 વર્ષથી આ સ્કૂલની અંદર એક જ શિક્ષક બનાવે છે અને સંખ્યા 44 છે। કેટલા ધોરણ સુધીની શાળા છે? 1 થી 5। શું સમસ્યા થાય છે? સમસ્યા એવી છે સાહેબ, એક જ ધોરણની અંદર એક જ શિક્ષક છે, તો આ છોકરાઓ ભણશે કેવી રીતે? એમના ભવિષ્યનું શું થશે? જિલ્લા પંચાયત જે તમે જે વિસ્તારની વાત કરી રહ્યા છો એ જિલ્લા પંચાયત ત્યાંના જિલ્લાના પ્રમુખ છે, અત્યારે જે ચૂંટાયેલા છે તે। અગાઉ ત્યાંની એક ભૂગોળ પરિસ્થિતિની પણ વાત કરું તો શિક્ષણ સમિતિના ચેરમેન પણ ત્યાંના જ હતા, છતાં પણ બચાર ગામની જે શાળા છે ત્યાંના વિદ્યાર્થીઓને એ જર્જરિત સ્કૂલનું કહી અને ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે અને એ બાળકોને આજે માતાજીના સરને માતાજીના મંદિરમાં ભણવાનો વારો આવ્યો છે। એટલે પ્રાઇવેટીકરણ તરફ આ જિલ્લા પ્રમુખ પણ લઈ જઈ રહ્યા હોય એવું દેખાય છે અને છેલ્લા એમના જ વિસ્તારની અંદર ઘણી બધી શાળાઓ, મને જાણ છે ત્યાં સુધી 11 જેટલી શાળાઓ એવી છે જે 1 થી 5 ધોરણની અંદર શિક્ષક જ નથી, એક જ શિક્ષક દ્વારા ભણાવવામાં આવી રહ્યું છે અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। તો છેલ્લી 11 શાળાઓની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ કહેવાય, જેમની અંદર એમના મત વિસ્તારની અંદર જ આ ગામની પ્રાથમિક શાળા છેલ્લા 1 વર્ષથી જર્જરિત હાલતમાં હતી, તે તોડી નાખી। મંજૂરી મળવા પાત્ર હતી, મંજૂરી મળી પણ હજી લગી એનું કામ ચાલુ થયું નથી। બચાર સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે બધા વધારે સંખ્યામાં છે પ્રાથમિક શાળાના, અને પ્રાથમિક શાળાના જે 2 રૂમ છે એની અંદર એ લોકો બેસે છે અને એ જર્જરિત હાલતમાં છે। એ રૂમ પણ અત્યારે અમે પંચાયતમાં અને વેરાઈ માતાના મંદિરની અંદર બેસાડી અને ભણવાનું ચાલુ રાખીએ, જેથી કરીને વહેલી તકે આ મંજૂરી મળેલ સ્કૂલ છે તેનું બાંધકામ ચાલુ થાય।